રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના 20 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ અને પીકેએચ ખાતે જે આઈએચઆઈપી જે છે એ મુજબ નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે વેક્ટરબોર્ન ડિઝીઝમાં મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. જ્યારે ચાર જે છૂટાછવાયા વિસ્તારોમાં જે છે 4 ડેન્ગ્યુના કેસ જે છે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ તાવના જે 807 જેટલા કેસ, સામાન્ય જે તાવ જે છે એના 717 કેસ, ઉપરાંત ઝાડા ઉલટીના કેસની વાત કરીએ તો 169 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત 2 કેસ ટાઇફોઇડના અને 5 કેસ છે જે એ જોન્ડિસના એટલે કે હેપેટાઇટિસ એના અલગ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે. જી ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના હાલ જે છે આપણી વરસાદી ઋતુ જે છે જસ્ટ હજી હમણાં જ પતી છે. ઉપરાંત જે કમોસમી વરસાદને કારણે અમુક સ્થળો ઉપર જે છે એ ખાસ કરીને પોરા જે છે એની હાજરી જોવા મળી રહી છે. આ અંતર્ગત કમોસમી વરસાદ બાદ પણ અમારી ટીમ જે એલર્ટ મોડ ઉપર આવી છે ને જે વિસ્તારોમાં કામગીરી કરી હતી એ વિસ્તારોમાં પુનઃ જે કામગીરી સ્ટાર્ટ કરી છે. છેલ્લા 3 વર્ષના આંકડા જે છે એની કમ્પેરિઝન મુજબ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષના જેટલા પણ હાઈ રિસ્ક વિસ્તારો હતા ત્યાં અત્યારે સઘન કામગીરી જે છે એ ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આ કામગીરી આગામી 3 થી 4 સપ્તાહો સુધી પણ હજી ચાલુ રહેશે. આ ઉપરાંત ખાસ કરીને જેટલી કોમર્શિયલ સાઇટ અને કન્સ્ટ્રક્શન સાઇટ એટલે કે બાંધકામ જે જગ્યાએ થઈ રહ્યા છે, ઉપરાંત જે કોમર્શિયલ સાઇટમાં ખાસ જોવા જઈએ તો હોટલ, રેસ્ટોરન્ટ વગેરે, ઉપરાંત જ્યાં મોટા પ્રમાણમાં ખાનગી એકમો આવેલા હોય, પ્રોડક્શન યુનિટ આવેલા હોય, તમામમાં જે છે હાલ સઘન કામગીરી સઘન જે છે તપાસ સર્વેલન્સની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અને આગામી સપ્તાહમાં ખાસ કરીને વહીવટી ચાર્જ વસૂલાત ઉપરાંત જે છે નોટિસ આપવાની પ્રક્રિયા પણ સઘન કરવામાં આવી છે. ગત સપ્તાહમાં કુલ જે છે એ જોવા જઈએ તો રહેણાંકની વિસ્તારમાં 319 અને 165 જેટલા કોમર્શિયલ લોકોને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત કુલ 30 આસામી પૈકી 30 આસામી પાસેથી 28,750 જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલાત જે છે એ કરવામાં આવ્યો છે. અને આ જે વસૂલાતની કામગીરી, વહીવટી ચાર્જની કામગીરી અને નોટિસ ઇસ્યુ કરવાની કામગીરી આગામી સપ્તાહોમાં હજી કન્ટિન્યુ રાખવામાં આવશે.